ફરીથી આપનું સ્વાગત છે। પોરબંદરની વાત કરીએ। પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ પકડવાનો મામલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને અભિનંદન આપ્યા છે। પીએમ મોદીના ડ્રગ્સ મુક્ત ભારતના વિઝન તરફ વધુ એક સફળતા હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું। એનસીબી, નેવી અને ગુજરાત પોલીસે ઉત્તમ કામગીરી કરી છે। દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો હોવાનું તેમણે કહ્યું। મહત્વનું છે કે પોરબંદરના દરિયા કિનારેથી 3300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેમાં 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। વિદેશી બોટમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ એજન્સીઓએ શોધખોળ હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ, પીએમ મોદીના ડ્રગ્સ મુક્ત ભારત તરફ વધુ એક સફળતા હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું। પોરબંદરના દરિયા કિનારેથી 3300 કિલો ડ્રગ્સ મળી આવ્યો છે। 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। જો કે ગૃહમંત્રી અમિત શાહે પણ ડ્રગ્સ મુક્ત ભારત તરફના અભિયાનમાં મળેલી વધુ એક સફળતાને બિરદાવી છે। તેમણે પણ એનસીબી, નેવી અને ગુજરાત પોલીસની કામગીરીને ઉત્તમ ગણાવી, બિરદાવી અને અભિનંદન પાઠવ્યા। તો આપને જણાવી દઈએ, ડ્રગ્સ માફિયાઓને વધુ એક ફટકો। 3300 કિલો જેટલો ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં પકડાયેલો ડ્રગ્સનો જથ્થો, જેને લઈને હવે એક બાદ એક કડક કાર્યવાહી પણ સામે આવી રહી છે। જો કે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીને વધાવવામાં આવી છે। ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો જાણે કે હોટ ફેવરેટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ગુજરાત એટીએસ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓએ પોરબંદરના દરિયામાંથી બાતમીના આધારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું। અરબી સમુદ્રમાંથી એનસીબી અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં એક બોટને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 3300 કિલો જેટલું ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને સાથે જે બોટના જે 5 જેટલા ક્રૂ મેમ્બરો છે તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। આ જે ડ્રગ્સ છે તે અને જે બોટમાં સવાર જે ક્રૂ મેમ્બરો છે તેમને લઈને જે સુરક્ષા એજન્સીઓ છે તે હાલ પોરબંદર એસઓજી ઓફિસ છે ત્યાં ગઈકાલ રાતથીને જ આવી પહોંચી છે અને જે મુદ્દામાલ છે જે ડ્રગ્સ સહિતનો તે પણ અહીં એસઓજી ઓફિસમાં રાખવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાલ જે છે તે 3300 કિલો જેટલો થવા જાય છે, જેની આંતરરાષ્ટ્રીય જે બજાર કિંમત છે તે કરોડો રૂપિયાની અંદર થવા પામે છે। એટલે કહી શકાય કે ગુજરાતના જે દરિયા કિનારામાંથી અત્યાર સુધીનું જે સૌથી મોટું આ જે ઓપરેશન છે તે એનસીબી અને એટીએસ ઝડપી પડ્યું છે। આ અંગે એટીએસ દ્વારા ગાંધીનગર અથવા દિલ્હીથીને પ્રેસ કોન્ફરન્સ કરી અને વધુ વિગતો આપી શકે તેમ છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર। અન્ય સમાચારો તરફ આગળ વધીએ।